નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચતુર સાંખટ મદનીશ ખેતી નિયામક આપ સૌનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા પાકની ચર્ચા કરવાની છે, માહિતી મેળવવાની છે કે જેનું ઔષધીય તેમજ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે અને મરી મસાલાના પાકમાં પણ એમનું સ્થાન ખૂબ આગવું છે અને એ પાક છે અજમો. અજમાની ખેતી આજે દિવસે ને દિવસે ઘણા વિસ્તારની અંદર એનો વાવેતર વિસ્તાર વધતો જાય છે. એના વધવાના કારણો એક તો એનું ખૂબ જ બજાર મૂલ્ય, આરોગ્યની દૃષ્ટિએ ખૂબ મહત્વ, તેમજ ઔષધીય મૂલ્ય એના હોવાને કારણે, તેમજ જ્યાં રોજ અને ભૂંડનો ત્રાસ વધારે હોય એવા એરિયાની અંદર પણ આનું વાવેતર ખેડૂતો ખૂબ સારી રીતે કરે છે. ખેડૂત મિત્રો, અજમો છે એની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે માહિતી મેળવીએ પહેલાં જો આજ દિન સુધી તમે કૃષિ દર્પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી વિનંતી છે કે તમે આજે જ કૃષિ દર્પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, તેમજ ઘંટડીના બટન ઉપર તમે ક્લિક કરી અને તમે એને ક્લિક દબાવી દેજો, જેથી કરીને જેટલા પણ વિડીયો તમારા આમાં ખેડૂતો માટે જે બનાવવામાં આવે છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય. અને જો માહિતી તમને ગમે તો તમે બીજા ખેડૂતોને મોકલવાનું ભૂલતા નહીં, કારણ કે આપણું હેતુ એટલો છે કે પર્યાવરણીય પરિવર્તનો, કમોસમી વરસાદો, વાતાવરણમાં એટલા બધા ઉલટફેર થાય છે કે આ જે પાક છે એ પાકને અનુકૂળ વાતાવરણ ન મળવાને કારણે ઉત્પાદકતા અને ઉત્પાદન એનું ઘટતું જાય છે, તેમજ ખેડૂત છે એ નાસીપાસ થતો જાય છે. આવા સંજોગોની અંદર આપણે વૈજ્ઞાનિક અભિગમ સાથે જો ખેતી કરીએ તો એવી માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાના પ્રયત્ન હું કરું છું. તો તમે પણ ખૂબ સહકાર આપો છો, એટલે આ માહિતી વધુ ખેડૂતો સુધી પહોંચાડજો. અજમાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની વાત કરીએ પહેલાં અજમા આપણે એનું મૂલ્ય છે એ પણ સમજવું જરૂરી છે. અજમો છે એ શિયાળુ ઋતુનો ખૂબ લાંબા ગાળાનો પાક છે, પાકવાના ઘણા દિવસો લે છે. ગુજરાતની અંદર જામનગર છે, ભરૂચ છે અને સુરત જિલ્લાનો જે નિઝર વિસ્તાર છે ત્યાં બિનપિયત ચોમાસાની અંદર આ અજમાનું વાવેતર ત્યાં કરવામાં આવે છે અને ધીમે ધીમે એનું ખૂબ જ મહત્વ વધતું જાય છે અને એને પ્રચલિત પણ થતો જાય છે. અજમો છે રસોઈની અંદર, મુખવાસની અંદર અને ઘણા બધા ઘરગથ્થુ ઔષધ તરીકે એનો આપણે જે ઉપયોગ કરીએ છીએ એનાથી આપણે સૌ જાગૃત માહિતગાર છીએ. ઘણી વખત આપણે શબ્દો બોલતા એક શૂળ આવે છે, ચૂક આવે છે, વેદના થાય છે, પેઇન થાય છે, પીડા થાય છે, આવા શબ્દો જ્યાં જ્યાં પણ બોલાય છે ત્યાં આંતર અથવા તો બાહ્ય રૂપે અજમાનો ઉપયોગ આપણે સૌ કરીએ છીએ. ખેડૂત મિત્રો, માથાના દુખાવાની અંદર જે ટૂંકમાં પેઇન બામ જે બનાવવામાં આવે છે એમાં પણ આપણે અજમાના અર્કનો ઉપયોગ થાય છે. હવે નાના બાળકોને જ્યારે શરદી થતી ત્યારે અથવા તો શરદી થાય છે અત્યારે હાલમાં પણ ઘણા જાગૃત છે એ લોકો અજમાની નાની પોટલી વાળી અને એના બાળકના ગળે ટીંગાડી રાખે અને એની જે ઉડ્ડયનશીલ તેલ છે એની સુગંધ આવવાને કારણે બાળકને છે એ શરદી છે એ મટી જાય છે. એનાથી આપણે સૌ જાણકાર છીએ. ઘણી વખત અજમો છે આપણે જોઈએ છીએ એમ તીખો છે, કડવો લાગે, કફ દમન હોવાથી એ કૃમિની અંદર પણ એનો ઉપયોગ થાય છે, તેમજ પેટના દુખાવાની અંદર આપણે મીઠું ભેળવી અને એને ફાંકી જવાને ખાઈ જઈએ છીએ એ પણ આપણે એનાથી પણ ખૂબ જાણકાર છીએ અને એનો દુખાવો પેટનો મટી જાય છે. તો ઉડ્ડયનશીલ તેલની અંદર થાઇમોલ છે એ 35 થી 36% હોવાને કારણે એનું ઔષધીય મૂલ્ય છે એની કિંમત છે એ ખૂબ વધી જાય છે અને આ તેલને રાસાયણિક પ્રક્રિયા દ્વારા એનો સ્ફટિક બનાવી અને આપણે અજમાના ફૂલ જે બનાવવામાં આવે છે એ અજમાના ફૂલથી આપણે સૌ જ માહિતગાર છીએ. હવે ખેડૂત મિત્રો, અજમાની આપણે જો વાત કરીએ તો એને જમીન કેવી જોઈએ અને આબોહવા કેવી જોઈએ એ પણ ખૂબ જાણવું જરૂરી છે. તો અજમાના પાકને છે એ ખૂબ સારો નિતાર શક્તિ ધરાવતી હોય અને સેન્દ્રિય તત્વોથી ભરપૂર હોય અને રેતાળથી મધ્યમકાળી જમીન હોય એ અજમાના પાકને ખૂબ અનુકૂળ આવે છે. જ્યારે એનું વાતાવરણની વાત કરીએ તો અજમાના પાકને શરૂઆતના દિવસોની અંદર ઠંડુ અને પાછળથી વાદળા ન થાય તેવું સૂકું વાતાવરણ છે એ અનુકૂળ આવે છે. વાદળા કે વરસાદવાળું વાતાવરણ એને અનુકૂળ આવતું નથી, એટલે જમીન અને આબોહવા એ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બીજની પસંદગી કરતી વખતે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે બીજ કેવું પસંદ કરવું. તો હંમેશા આપણે બીજ છે એ સર્ટિફાઈડ અને સારી કંપનીનું અથવા તો બીજ નિગમ છે, કૃષિ યુનિવર્સિટીએ બહાર પડે જગુદાણ છે આપણું મસાલા સંશોધન કેન્દ્ર, ત્યાંથી જે આની જાત બહાર પડે છે એ ત્યાંથી આપણે ટૂંકમાં સારું ગુણવત્તાવાળું આપણે જો બિયારણ પસંદ કરી વાવેતર કરીએ તો આપણને સારું એવું ઉત્પાદન મળે છે. તો ગુજરાત અજમો 1 અને ગુજરાત અજમા 2 વેરાયટી છે ટૂંકમાં અત્યારે બજારમાં છે અને ગુજરાત અજમા 3 છે એ સંશોધનમાં છે. ગુજરાત અજમા 2 છે એ ખૂબ સારી વેરાયટી છે, એને તમે વાવેતરમાં સામેલ કરી શકો છો. ખાસિયતની વાત કરીએ તો 50% ફૂલ આવે એ
ગુજરાત અજમાની અંદર છે 101 દિવસે 50% ફૂલ આવી જાય છે, જ્યારે ગુજરાત અજમા 2 ની અંદર છે એ 97 દિવસે ટૂંકમાં 50% ફૂલ આવી જતા હોય છે. છોડ દીઠ ચક્કરની સંખ્યા જોઈએ તો પણ 53 છે, ગુજરાત અજમા કરતા વધારે છે. ત્યારબાદ ઉપચક્કરની સંખ્યા છે એ વધારે છે, ઉપચક્કરની અંદર દાણાની સંખ્યા વધારે છે. અને સુગંધિત તેલ છે પાકવાના દિવસોની વાત કરીએ તો 151 દિવસે ગુજરાત અજમા 1 પાકે છે, જ્યારે ગુજરાત અજમા 2 છે 148 દિવસે એટલે પાકી જાય છે. તો સુગંધિત તેલના ટકા છે એ પણ 4.6% ગુજરાત અજમા 2 ની અંદર છે વધારે છે. ત્યારબાદ ઉત્પાદન છે એ 1134 કિલો પ્રતિ હેક્ટર આપે છે, એટલે પણ ઉત્પાદન પણ ગુજરાત અજમા 2 સારું આપે છે. અને વિશિષ્ટ એના લક્ષણો જો ખાસિયત વાત કરીએ તો દાણો મોટો છે અને સારી ગુણવત્તાનો છે અને વધુ ઉત્પાદન આપતો હોવાને કારણે ગુજરાત અજમા 2 છે એ તમે વાવેતરની અંદર સામેલ કરી શકો છો જો તમને બિયારણ મળી જાય તો. વાવણીનો સમય મેં તમને કીધું એમ કે અજમાનું ચોમાસું તેમજ શિયાળુ એમ બે ઋતુની અંદર વાવેતર થાય છે. તો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર એમાં ખાસ કરીને જુનાગઢ છે, જામનગર છે, નિઝર છે, સુરત જિલ્લાનો, એમાં એ વિસ્તારની અંદર ચોમાસું બિનપિયત પાક તરીકે મોટે ભાગે જુલાઈ અને છેલ્લા અઠવાડિયાથી લઈ અને ઓગસ્ટના પ્રથમ અઠવાડિયાની અંદર ટૂંકમાં વાવેતર કરવામાં આવે છે. આ છે ચોમાસું ઋતુની અંદર વાવેતર કરતા ક્યાં. જ્યારે શિયાળુ પાક તરીકે જો વાવેતર કરવાનું હોય તો જ્યારે પણ ગરમીનું પ્રમાણ ઘટી જાય અને ઠંડીનું પ્રમાણ શરૂઆત થાય ત્યારે આપણે એટલે કે ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયાથી લઈ અને નવેમ્બરના પ્રથમ અઠવાડિયાની અંદર સુધીમાં જો વાવેતર કરવામાં આવે, ઠંડીની ઋતુ શરૂ થાય ત્યારે, તો અજમાનો ઉગાવો પણ સારો મળશે અને એનું આપણે પાક સારો લઈ શકશું. સમયસર વાવણી કરવાથી ફૂલ અવસ્થા છે, દાણા બાંધવાની અવસ્થા છે અને દાણાનો વિકાસ થાય એવી અવસ્થાએ જો ગરમી વધી જાય તો પાકને માઠી અસર થતી હોય છે. એટલે મોડું વાવેતર કરવા માટે ખરેખર આપણે ભલામણ નથી, એટલા માટે કે અજમો છે એ લાંબા ગાળાનો પાક છે, ગરમી સહન કરી શકતો નથી. બીજનો દર વાત કરીએ તો 2 થી 2.5 કિલો એક હેક્ટરે બિયારણની જરૂર પડે છે. ખાસ કરીને બીજ માવજતની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીની અંદર બીજામૃતનો પટ આપી શકો છો, એઝોટોબેક્ટર છે. ત્યારબાદ ફોસ્ફેટ કલ્ચરનો તમે પટ આપીને વાવેતર કરી શકો છો. અને રાસાયણિક રીતે કેપ્ટન કે થાઇરમ જેવી ફૂગનાશક દવાઓ છે 1 કિલો બીજ દીઠ 3 ગ્રામ જેટલી દવા લઈ અને પટ આપીને પછી વાવેતર તમે કરી શકો છો. હવે ઘણી વખત વાવણી છે એ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એટલે આપણે જે અજમાનું છે એ પૂંખીને એટલે આપણે છંટકાવ જે કરીને વાવેતર કરવા માટે ખરેખર એ યોગ્ય નથી, કારણ કે ભેજના સંપર્કમાં દાણો ન આવે ને દાણો છે ઝીણો હોવાને કારણે એનો ઉગાવો છે ઓછો મળે છે, એટલે આપણને સારું ઉત્પાદન મળી શકતું નથી. એટલે અજમાનું પૂંખીને વાવેતર કરવાની ભલામણ નથી. હવે ઘણા ખેડૂતો છે એ 60 સેન્ટીમીટર અંતર રાખીને અજમાનું વાવેતર કરતા હોય છે. તો આવા સમયે ખાસ ભલામણ એ છે કે બને ક્યાં સુધી 30 સેન્ટીમીટરથી 45 સેન્ટીમીટર એટલે કે 18ની જાળીએ જો તમે અજમાનું વાવેતર કરો તો છોડની સંખ્યા પણ જળવાશે અને આપણે ઉત્પાદન સારું મળશે. ત્યારબાદ અજમાનો દાણો છે નાનો હોવાને કારણે આપણે સામાન્ય રીતે રેતી સાથે અથવા તો દેશી ખાતર હળી ગયેલું પાવડર એનો છે એની સાથે મિક્સ કરીને અથવા તો દિવેલીનો ખોળ સાથે મિક્સ કરીને જો વાવેતર કરવામાં આવે તો પણ આપણને ઉગાવો સારો મળશે અને છોડની સંખ્યા જળવાઈ રહેશે. હવે ખેડૂત મિત્રો ઘણી વખત આપણે વાવેતર કર્યા બાદ આપણે ઘણી વખત હમાર મારતા હોય છે તો જમીન છે દબડાઈ જતી હોય છે, તો એવા સમયે દાણો નાનો હોય ઉગી શકતો નથી. તો આવા સમયે બોડીનું ઝાડું ટૂંકમાં ઉપર ફેરવી દઈએ અથવા તો આપણે દેશી ખાતર છે પાવડર છે એ ઉપર ભભરાવી દઈએ, વેરી દઈએ તો ચાસ છે પૂરાઈ જશે અને ભેજ પણ જળવાઈ રહેશે. એને કારણે ઉગાવો પણ સારો મળશે અને લાંબા સમય સુધી એને ભેજ મળતો રહેવાને કારણે એ છોડ છે એનો વિકાસ સારો થશે. તો એ પણ જોવું જોઈએ. ત્યારબાદ 15 દિવસ પછી અજમા ઉગી ગયા પછી 15 દિવસે આપણે 2 છોડ વચ્ચે 30 થી 40 સેન્ટીમીટર અંતર રાખીને જો પારવણી કરી નાખીએ અને ગાળી નાખીએ તો આપણે છોડનો વિકાસ પણ સારો થશે અને ફાયદો થશે. ત્યારબાદ પાયાના ખાતર તરીકે વાત કરીએ તો 5 ટન ગળચું છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે મિક્સ કરી દેવાની જરૂર છે. પ્રાકૃતિક ખેતી કરતા ઘન જીવામૃત તમે નાખી શકો છો. તેમજ આપણે રાસાયણિક ખાતરની વાત કરીએ તો 40% નાઇટ્રોજન ને 20% ફોસ્ફરસ, એટલે કે પાયાના ખાતરની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ 20 કિલો ખોળ ગુઠાના વીઘાએ વાવેતર સમયે અને સાથે એમોનિયમ સલ્ફેટ મોરેશિયું ખાતર છે એ 16 કિલોગ્રામ 16 ગુઠાના વીઘાએ તમે જો પાયાના ખાતર તરીકે નાખી અને વાવેતર કરશો તો તમને સારો ફાયદો થશે. તેમજ જ્યારે પણ છોડ 30 દિવસનો થાય ત્યારે પ્રથમ પિયત આપતી વખતે આપણે પૂરતી ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટ છે 16 કિલો 16 ગુઠાના વીઘાએ નાખી અને તમે જો વાવેતર કરશો તો ખાસ અજમાનું છે ઉત્પાદન છે ખૂબ સારું મળશે. તો ખેડૂત મિત્રો અજમાની ખેતી છે એ તમે જો તમને જમીન અનુકૂળ હોય, વાતાવરણ અનુકૂળ હોય અને લાંબો શિયાળો હોય તો તમે આને સામેલ કરી શકો છો. બજાર ભાવ ખૂબ સારા મળે છે, એનું મૂલ્ય પણ વધારે છે, તો તમે આવક સારી મેળવી શકો છો. આ માહિતી વધુ ખેડૂતો સુધી પહોંચવા મારી વિનંતી છે. તમને વધારે માહિતીની જરૂર હોય તો તમે કોમેન્ટ કરી મને જણાવી શકો છો. આ માહિતી અહીં પૂર્ણ કરો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન. વંદે માતરમ ખેડૂત મિત્રો.